નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી કોંગ્રેસની મંથન બેઠકમાં રાજકીય માહોલ ગરમાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ યોજાયેલી આ બેઠકમાં ગુજરાત દક્ષિણ ઝોનના પ્રભારી બીવી શ્રીનિવાસે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનનું નામ હવે પેપર લીક પ્રધાન કરી દેવું જોઈએ. દેશમાં વારંવાર થતા પેપર લીકના બનાવો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલી રમત અંગે તેમણે ભાજપ સરકારને નિષ્ફળ ગણાવી હતી. બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી તેમજ પેપર લીક જેવા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ વધુ તેજ બની છે.